નમસ્તે મિત્રો નવા વર્ષમાં ગ્રહોની ગતિમાં આવી રહ્યો છે એવો ભયાનક બદલાવ. રાહુ અને કેતુ પોતાની ચાલ બદલી રહ્યા છે અને આ બદલાવ પછી માત્ર 4 રાશિના લોકોની કિસ્મત ચમકી ઉઠવાની છે. મિત્રો, શું તમારી રાશિ વૃષભ રાશિ અથવા કન્યા છે? તો મિત્રો, તૈયાર થઈ જાઓ, કારણ કે પૈસા, સફળતા અને રાજયોગ તમારા દરવાજા પર ખટખટાવવા આવ્યા છે. હા, પરંતુ મિત્રો ધ્યાન રાખજો, આ આ મોકો દરેકને નથી મળવાનો. એનું ખાસ ધ્યાન રાખો. અને આ આખું સત્ય જાણવા માટે મિત્રો આ વિડીયોમાં અંત સુધી અવશ્ય બન્યા રહેજો, નહીં તો જીવનભર મિત્રો તમને પસ્તાવો થઈ શકશે. આ ઉપરાંત મિત્રો, હાલમાં ચાલી રહેલું વર્ષ 2026માં રાહુ અને કેતુના રાશિ પરિવર્તનના ખૂબ અનુભવ થાય તેવું જણાઈ રહ્યું છે તથા તેનું મહત્વપૂર્ણ પણ માનવામાં આવે છે. આ ઉપરાંત મિત્રો 5 ડિસેમ્બર 2026ના રોજ રાહુ મકર રાશિમાં પ્રવેશ કરશે, જ્યારે મિત્રો કેતુ કર્ક રાશિમાં પ્રવેશ કરશે. મિત્રો, આ બે અશુભ ગ્રહોનું ગોચર 4 રાશિના લોકો માટે આ વર્ષે ખૂબ જ શુભ એટલે કે ભાગ્ય ઉજ્જવળ બનાવી શકે તેવું માનવામાં આવી રહ્યું છે. મિત્રો, આ ઉપરાંત આ રાશિઓ હેઠળ જન્મેલા લોકો તેમની નોકરી, વ્યવસાય, ધંધા, બિઝનેસમાં અપાર સફળતા મેળવશે અને આ વર્ષે તેમને ઘણો બધો નફો પણ અનુભવ થશે. તો મિત્રો, ચાલો જાણીએ કે આ કઈ રાશિઓ છે જેમને 2026માં ખાસો એવો ફાયદો થવાનો છે. અને વિડીયોને અંત સુધી અવશ્ય નિહાળજો તથા એકવાર કોમેન્ટ બોક્સમાં અવશ્ય જય મહાલક્ષ્મી લખજો. તો મિત્રો, વધુ વાર ન લગાડતા આપણે આપણી પહેલી રાશિ તરફ આગળ વધીએ. તે છે મિત્રો વૃષભ રાશિ. તો મિત્રો, વૃષભ રાશિના જાતકોને જણાવી દઉં કે વર્ષ 2026માં રાહુ અને કેતુનું ગોચર અત્યંત ફાયદાકારક સાબિત થશે. તમને કામ પર ઓળખ મળશે. તમે જ્યાં બિઝનેસ કરી રહ્યા છો ત્યાં તમને બધા જાણતા થશે. તમે નવા લોકો સાથે જોડાવો છો, જે તમારા કરિયરને ઘણો એવો ફાયદો કરાવશે. તમારા વર્કમાં પણ તેની અસર તમને જોવા મળશે તથા નોકરી કરતા લોકોને નવી જવાબદારીઓ મળી શકે છે, પ્રમોશન મળી શકે છે. મિત્રો, રાહુ અને કેતુ ગોચર પછી નોકરી બદલવાની પણ શક્યતા રહેશે અને પહેલા કરતા સારી એવી નોકરી તથા તેના પૈસા મળી શકે તેવી શક્યતા જણાઈ રહી છે. ત્યારબાદ નંબર 2 ઉપરની રાશિ છે એ છે મિત્રો કન્યા રાશિ. તો મિત્રો, કન્યા રાશિના જાતકોને જણાવવા માંગુ છું કે રાહુ અને કેતુનું ગોચર કન્યા રાશિના લોકો માટે અત્યંત શુભ સાબિત થવાનું છે. કામ પર પ્રમોશનની શક્યતા રહેશે. તમે મિત્રો વ્યવસાયમાં પણ નોંધપાત્ર પ્રગતિ પ્રાપ્ત ચોક્કસપણે કરશો. આ ઉપરાંત મિત્રો, કન્યા રાશિના જાતકોને જણાવો કે તમને વિદેશમાં નોકરી પણ મળી શકે છે. આ ઉપરાંત મિત્રો, તમારી નાણાકીય સ્થિતિ પહેલા કરતા ઘણી મજબૂત બની જશે તથા આર્થિક તંગી પણ ધીમે ધીમે દૂર થશે. તમે નવા લોકો સાથે નોકરી અથવા વ્યવસાય બાબતે જોડાવા લાગશો, જેનો ફાયદો મિત્રો તમારા કરિયરમાં નોંધપાત્ર લાભ અને નફો લઈને આવશે. ત્યારબાદની મિત્રો આપણી અન્ય રાશિ છે મિત્રો તુલા રાશિ. તો મિત્રો, તુલા રાશિના જાતકોને જણાવવા માંગુ છું કે રાહુ અને કેતુનું ગોચર તુલા રાશિના લોકો માટે આ વર્ષે ઉત્તમ સાબિત થશે. નવા વર્ષના છેલ્લા મહિનામાં એટલે કે 2026ના 12મો મહિના ડિસેમ્બર મહિનામાં ભાગ્ય અચાનક બદલાઈ જશે અને કારકિર્દીમાં ઉન્નતિ પણ શરૂ થવા લાગશે.
આ ઉપરાંત મિત્રો વ્યવસાયમાં નોંધપાત્ર નફો થશે. આ સમયગાળા દરમિયાન મિત્રો બાકી રહેલા પ્રોજેક્ટ્સ પણ થવા લાગશે, જે ઘણા સમયથી અટકેલા પડ્યા છે. આ ઉપરાંત મિત્રો તુલા રાશિના જાતકોને જણાવી દઉં કે મિલકત ખરીદવા માટે પણ શુભ તકો આ વર્ષે તમને મળી શકે છે. ઘરમાં કેટલાક શુભ કાર્યો પણ થઈ શકે છે, જેમાં ઘણા બધા પ્રસંગો સામેલ થઈ શકે છે. તો આ હતી મિત્રો તુલા રાશિના જાતકોની 2026માં રાહુ અને કેતુના ગોચરની ભવિષ્યવાણી. ત્યારબાદ આપણી ચોથી રાશિ અને છેલ્લી રાશિ છે મિત્રો મીન રાશિ. તો મિત્રો આ ગ્રહ ગોચર મીન રાશિ માટે આ વર્ષે અત્યંત ફાયદાકારક રહેશે. તમારા બધા પ્રયાસો સફળ થશે. આ ઉપરાંત મિત્રો તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા વધુ મજબૂત બનશે. મિત્રો તમે કોઈ નવો સાહસ પણ શરૂ કરી શકો છો, એટલે કે નવો બિઝનેસ પણ શરૂ કરી શકો છો અથવા નવી નોકરી પણ શોધી શકો છો. આ ઉપરાંત તમે વિદેશ પ્રવાસ પર પણ જઈ શકો છો, તેમાં કોઈ પણ જાતનું નુકસાન થશે નહીં. ઉપરાંત મિત્રો તમને કામ પર કોઈ મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી શકે છે અથવા નોકરીમાં પ્રમોશન પણ મળી શકે છે. આ ઉપરાંત મિત્રો ઘરમાં તથા તમે જ્યાં કામ કરી રહ્યા છો ત્યાં તમારા માન સન્માનમાં વધારો થશે. તો મિત્રો આ હતી 4 રાશિ જેમનામાં રાહુ અને કેતુના ગોચરથી 2026માં ઘણા બધા ફાયદાઓ જોવા મળશે. તો મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો તથા ચેનલને બાજુમાં બેલ આઇકન બટનને અવશ્ય દબાવજો, જેથી અમારા નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે. તો મિત્રો આશા રાખું છું કે વિડીયોમાં આપવામાં આવેલી માહિતી તમને ઉપયોગી થઈ હોય તથા વિડીયોને બને ત્યાં સુધી મિત્રજનો અને પરિવારજનોમાં શેર ચોક્કસપણે કરજો. તો મળીશું હવે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા મિત્રો હર હર મહાદેવ, જય શ્રી રાધે કૃષ્ણ, જય માં ભવાની. ધન્યવાદ અસ્તુ.